જ્યારે આપણે બીમાર પડીએ કે પછી આપણને કંઈ વસ્તુ વાગે તો હંમેશા આપણને આપણી મમ્મી યાદ આવે. પણ જ્યારે આપણે જીવનમાં કોઈ પરિસ્થિતિમાં ફસાઈએ કે જ્યારે આપણને રસ્તો ના મળતો આગળ શું કરવું, ત્યારે હંમેશા આપણને આપણા પપ્પા યાદ આવે કે અત્યારે હું આટલો ઘરથી દૂર રહીને જ્યારે ગમે તેવી કોઈ સિચ્યુએશનમાં ફસાવું, કેવું થાય કે આનાથી આગળ મને રસ્તો નથી મળતો કે આનાથી આગળ મારે શું કરવું, તો કંઈ ખબર ન પડે. તો ત્યારે છે ને હું મારી જીવનની ગાઈડમાં જઉં, એટલે કે મારા પપ્પાને યાદ કરું કે આ સિચ્યુએશનમાં મારી બદલે કદાચ મારા પપ્પા હોત તો શું કરતા. અને ખાલી એક નાનકડા વિચારથી જ મને ગમે તેવી મોટી પ્રોબ્લેમ હોય ને એનું તરત એક સોલ્યુશન મળી જાય કે હા મારા પપ્પા હોત ને તો આ વસ્તુને આ રીતે હેન્ડલ કરતા, અને તરત મને એક એવો રસ્તો મળી જાય ને કે જેમાંથી બહાર નીકળીને હું બધી પ્રોબ્લેમ સામે લડી લઉં. તો અને પપ્પા જ્યારે હું નાનો હતો ને ત્યારથી મને એક વસ્તુ શીખવાડતા કે હું કોઈ વસ્તુ માટે ડરતો હોઉં તો ત્યારે મને પપ્પા કહેતા કે બેટા પપ્પા છે ને, તું કર તારે જે કરવું હોય. તો ત્યારે મને વસ્તુ નથી સમજાતી, પણ હવે સમજાય છે, કારણ કે ક્યારેક એમને પણ ખબર હશે કે જ્યારે મારો છોકરો મારી સિચ્યુએશનમાં આવશે, જ્યારે એને ડિસિઝન લેવું પડશે એના સપનાઓ અને જવાબદારીઓ વચ્ચે, ત્યારે કદાચ એને એવું ના થાય કે એ એકલો છે, એની સાથે કોઈ છે નહીં, અને એને કદાચ મારી જેમ એના સપના ભૂલવા ના પડે. અને એ સમયે એને એવું થાય કે હું આ વસ્તુ કરું ના કરું શું થશે, ત્યારે એને હું હંમેશા યાદ રહે કે ગમે તે થાય હું કરી લઉં, કેમ કે પપ્પા છે ને, પછી જોઈ લેશે ગમે તેવું હોય. અને બીજી બાજુ પપ્પા કદાચ પોતાની દીકરીને શીખવાનું હોય ને તો નાનપણથી એમની દીકરીને એક વસ્તુ શીખવે કે બેટા તું કરી લઈશ. તો ત્યારે મને એવું થતું કે પિતા દીકરી અને દીકરાને આવી રીતે આટલું અલગ અલગ વસ્તુ કેમ શીખવે છે. અને ત્યારે મને જવાબ મળ્યો કે કદાચ પિતાને ખબર છે કે જ્યારે એમની છોકરી મોટી થઈને ભણવા માટે, નોકરી માટે કે લગ્ન માટે એમનાથી દૂર થશે, અને એ સિચ્યુએશનમાં જ્યારે એમની દીકરીને એમની બહુ જ જરૂર હશે અને ત્યારે કદાચ એમની પાસે નહીં હોય, તો એ સમયે એની દીકરી કદાચ હારી ના જાય સિચ્યુએશનથી, એના કારણે એને એક જ વસ્તુ શીખવે કે બેટા તું કરી લઈશ. પિતા પોતાની દીકરીના માથે પ્રેમથી હાથ મૂકે, એને નાનપણથી જ પોતાના દીકરાજીની જેમ જ મોટી કરે, અને એક જ વસ્તુ કે બેટા તું કરી લઈશ. અને જ્યારે દીકરી અને દીકરો કદાચ જીવનમાં ગમે તેવી મોટી પરિસ્થિતિમાં ફસાય ને, ત્યારે પિતાને કહેલી ખાલી આ વાત યાદ કરે ને, ત્યારે એને પોતાના જીવનની પ્રોબ્લેમના બધા રસ્તા મળી જાય. અને ખાલી એવું થાય ને કે જો પપ્પા તમે કહો ને તો હું આ વિશાળ સમુદ્રને પણ તરી જઉં, આકાશના તારલાને હું ફૂલની જેમ ચૂંટી લઉં, મુશ્કેલીઓના ચક્રવ્યૂહને હું સરળતાથી આંબી જાઉં, અને પપ્પા જો તમે કહો ને તો હું કદાચ દુનિયા પણ જીતી જાઉં. ત્યારે મને એવું થાય કે કદાચ આપણે અત્યારે આટલું કમાઈએ છીએ, મહેનત કરે છે, અને ત્યારે આપણને એવું થાય કે આપણે આ વસ્તુ પૂરી કરીએ, આપણા સપના પૂરા કરીએ. તો કદાચ પપ્પા તમને પણ થયું હશે ને, જ્યારે તમારી સેલરી આવી હશે, તમે મહેનત કરીને પૈસા કમાયા હશો, ત્યારે કદાચ તમને પણ થયું હશે કે લાવ ને હું આજે પોતાની જાતને જાણી લઉં, જીવનના શોખને, જીવનની મજાને આજે હું પણ થોડી માણી લઉં, અંદર રહેલા બાળકને કદાચ હું આજે થોડો જાણી લઉં. પણ કદાચ એ સમયે તમને તમારી શોખ અને મજા કરતાં પરિવારની અને અમારી ખુશીઓનો વધારે ચિંતા હતી. ત્યારે હું જ્યાં પણ છું, જે કંઈ પણ છું, મારા મમ્મીના પ્રેમ અને વાત્સલ્યની સાથે સાથે મારા પિતાની મહેનત અને પરિશ્રમના કારણે જ છું. પપ્પા હું પણ તમને એટલો જ પ્રેમ કરું છું જેટલો તમે મને.